એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતમાં ટ્રક ડ્રાઈવરોએ ચક્કાજામ કરીને આંદોલન પર ઉતર્યા છે, ત્યારે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં ટ્રક ચાલકો હડતાલ ઉપર ઉતર્યા છે અને હાઈવે ચક્કાજામ કર્યાના દ્રશ્યો સામે આવ્યા છે। ટ્રક ડ્રાઈવરો અને અન્ય વાહન ચાલકો દ્વારા ગુજરાતમાં કેટલાક હાઈવેને બાનમાં લીધો છે, ત્યારે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ મહેસાણામાં ટાયરો સળગાવાયા છે, ત્યારે વડોદરા હાઈવે ઉપર નવસારી વલસાડ અને ખેડામાં પણ હાઈવે ઉપર ચક્કાજામના દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે સરકાર દ્વારા કાનૂન બનાવવા જઈ રહ્યા છે, ત્યારે સમગ્ર દેશમાં ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરો દ્વારા હડતાલ ઉપર ઉતર્યા છે। ત્યારે અમદાવાદ ખેડા જિલ્લાના નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરીને ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે। ત્યારે પોલીસે આ ટોળાને વિખેરવા માટે બળ પ્રયોગ પણ કર્યો હતો, ત્યારે ટ્રક ડ્રાઈવરોએ પોલીસ ઉપર પથ્થરમારો કરતા સામે પણ પોલીસે પણ પથ્થરમારો કર્યો હતો, ત્યારે હળવો બળ પ્રયોગ કર્યો હતો અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરનાર ટ્રક ડ્રાઈવરોને પોલીસે ટીંગાટોળી કરીને અટકાયત કરી છે અને અન્ય સ્થળ પર ખસેડવાની અને માર્ગ ખુલ્લો કરવાની ફરજ પડી હતી। તો એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતના ખેડા અમદાવાદ હાઈવે ઉપરથી ટ્રક ચાલકો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે। ડ્રાઈવરોએ હાઈવે ચક્કાજામ કર્યો છે, ટાયરો સળગાવવામાં આવ્યા છે, ત્યારે હાઈવેને બાનમાં લેવાની કોશિશ કરી હતી, ત્યારે પોલીસ ઘટના સ્થળે ઉપર પહોંચીને હળવો બળ પ્રયોગ કર્યો હતો, ત્યારે ટીંગાટોળી કરીને ડ્રાઈવરોને પોલીસે અટકાયત કરી છે। ત્યારે હળવો બળ પ્રયોગ કરીને પોલીસે અટકાયત કરી છે। સામે ટ્રક ચાલકો પથ્થરમારો કર્યો હતો પોલીસ ઉપર, ત્યારે પોલીસે પણ સામે પથ્થરમારો કરીને હળવો બળ પ્રયોગ કરવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કારણ કે સરકાર દ્વારા જે નવો કાયદો લાવવા જઈ રહ્યા છે તે અકસ્માતને લઈને છે। જો અકસ્માત સર્જાશે અને કોઈ મૃત્યુ પામશે તો તેને 10 વર્ષની સજા અને 7 લાખનો દંડની જોગવાઈ કરવામાં આવી છે। ત્યારે આ સમગ્ર મામલે સમગ્ર દેશની અંદર ત્યારે ગુજરાતમાં પણ ટ્રક ચાલકોએ હાઈવે ઉપર ચક્કાજામ કરીને અત્યારે ખેડા જિલ્લા અમદાવાદ હાઈવે ઉપર ચક્કાજામ કર્યો છે, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, ત્યારે ટ્રક ચાલકોએ પોલીસ ઉપર પથ્થરમારો કરીને પોલીસે પણ સામે પથ્થરમારો કરીને હળવો બળ પ્રયોગ કર્યો હતો, ત્યારે પોલીસે પણ ખાનગી ડ્રેસમાં હતી, ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો છે। જે રીતે ટીવી સ્ક્રીન ઉપર આપ દ્રશ્ય જોઈ શકો છો, પોલીસે હાઈવે જે ટ્રક ચાલકો હતા તે લોકોને હાઈવે ઉપર ચક્કાજામ કર્યો હતો, હાઈવેને બાનમાં લેવાની કોશિશ કરી હતી, ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા હતા, ત્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને હળવો બળ પ્રયોગ કરીને અટકાયત કરી છે ડ્રાઈવરોની। પોલીસ અને ડ્રાઈવરો વચ્ચે ઘર્ષણ જોવા મળી રહ્યું છે, ત્યારે સમગ્ર દેશની અંદર આ માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે ગુજરાતના ખેડા અમદાવાદ હાઈવે ઉપર આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ અને બળ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અમદાવાદ ખેડા હાઈવે ઉપર ના દ્રશ્યો છે, ત્યારે આ ટીવી સ્ક્રીન ઉપર જે રીતે દ્રશ્યો જોઈ શકો છો, હળવો બળ પ્રયોગ કરાયો છે। ખાખી પોલીસ અને સાદા ડ્રેસમાં પોલીસ બંદોબસ્તમાં હતી, પોલીસને જાણ કરાઈ હતી, ત્યારે ટ્રક ડ્રાઈવરોને અટકાયત કરીને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે પોલીસના મોટા અધિકારીઓ પણ આ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સમગ્ર માહિતીની જાણ થતાં ત્યારે કાયદાને લઈને કાયદો હાથમાં લેવાની કોશિશ કરી હતી। ટ્રક ચાલકોએ સમગ્ર આ હાઈવે જે છે તે બાનમાં લેવાની કોશિશ કરી હતી, ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આ ટ્રાફિકના જે દ્રશ્યો જે જોઈ શકો છો તમે, જે ટ્રાફિક હળવો કરવાની કોશિશ કરી હતી, હળવો બળ પ્રયોગ કરીને ત્યારે ટ્રક ડ્રાઈવરોની અટકાયત કરી હતી।
Biar